ભેગા હોતા મને થોડી ખબર છે. તો ઈ તો આપણે ધ્યાન જ રાખવું પડે ને ભાઈ. ઈ તો આપણે હારા મોણા ભેગા હોનાની દુકાનમાં આપણો હોનાની દુકાનમાં બેહો પગાર ના ડેલો બેહો બે માં ફેર તો ખરો જ ને યાર. હોનાની દુકાનમાં હોનાનો હાથ નાખીને મારા નહીં માણા. એટલે તોય સમજતા નથી પણ તો એમાં કોઈ ન મારે હોનાની દુકાન હોય તો લેવું એટલે ભાઈ. બાકી ઈ શોરૂમ કહેવાય. ઈ શોરૂમ કહેવાય આ ડેલો કહેવાય. તમે કા વાત કરો યાર. શોરૂમ નો કોઈ આ કોકની દીકરીને હાથ આને ભીખાભાઈ નામ લીધું ઈ ટોયા વાળો સાક્ષી છે. ભીખાભાઈ કે મારી વહુનું બાવણું કરતા આ ધીરાએ નામ લીધું છે. તમે મુદ્દો સમજો ઈ બીજી કહેતી હતી કેતો તો જવા દે એમાં આપણે પડવા ન થતું. આપણે અત્યારે એટલું આપણો હા આપણે એટલું જ પ્રૂફ દયો આપણે એટલું જ પ્રૂફ જોઈશે આપડી લ્યો તમે બીજું કામ બોલો. તમે આ ભાઈ કોની દીકરી ક્યાં ગામની કોની હતી ને વાત કેવી રીતે અકાલી હતી ઈ સાબિત કરજો બીજું મારે કઈ નથી કરવું. હે આપણે એટલે તમને કહું છું કે ઈ જોઈએ મારે બીજી લપન છપન કઈ નથી સાંભળવું ઈ બીજું બધું જે હોય. હાલો હા ફોન મેં કીધું પાળિયાદ વાળા વાત કરો ને ફોન સ્વિચ ઓફ કરી દીધો. એમાં ખરેખર મનસુખભાઈ હકીકત ની વાત કરું ને એના ત્યાં 1.5 લાખ ની ભલે બધા ખાતા હો 1.5 લાખ એમાં નાય નહીં ઉપાડતું. અને મારી એ ભૂલ છે હું કહું છું ને આપણે એની ભેગા એને ન્યા કે હું ઓળખું તું મને કે તું કઈ બોલતો ને મારા હાકા મારે ક્યાં બોલવાનું છે મારા બાપની કઈ દીકરીની મારે કઈ લેવા. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમ સાહેબા ડિજિટલમાં. આજે આપણે મનસુખભાઈનું ઓસમ કોલ રેકોર્ડિંગ સાંભળશું. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારી રાય કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો. આભાર. હેલો હેલો હા મનસુખભાઈ હા એક નંબર તમને વોટ્સઅપ કરી દઉં તમને. કોણ બોલો? હું હરબડેથી બોલું ભાઈ. હે હરબડેથી બોલું. હડમડિયા? હા કોણ બોલો? ગરડા તાલુકો. કઈ સમાજમાંથી બોલો? દલિત. શું નામ છે? ધીરુભાઈ જીવણભાઈ મારું. શું હતું? એક બાઈનો કેસ છે બરોબર. કઈ બાઈ? છેતરમણીનો. હે છેતરી ગઈ બાઈ. કઈ બાઈ? એક બાઈ હતી નવી કરી હતી બાઈ. એટલે કોણ તમને? હા હા એટલે એમાં શું કરવું પડે એમ? કેવી રીતે છેતરી ગયા તમે? પાસે છેતરાઈ હોય ગયા એટલે કેમ છેતરાણા કેમ છેતરાઈ ગયા? એટલે એક દલાલ હતો બરોબર. હા દલાલે કામ કરાવ્યું મારી પાસે. શેનું? એ બાઈને મૂકી જાય ને કામ કર્યું મેં. એટલે લગ્ન કર્યા? હા ફૂલાર કર્યા. હા તમે કેટલું ભણેલ છો? ભણ નથી ભાઈ, અભણ છું હું તો. ઠીક. તમારી ઉંમર કેવડી? 40. ઓકે. અને બાઈ કેટલી ઉંમરની હતી? 40. ક્યાં ગામની હતી? રાજકોટ. રાજકોટમાં કઈ જગ્યાએ? બોર્ડિંગ પ્લોટ. હે બોર્ડિંગ પ્લોટ. ઠીક. એનું નામ શું છે? આધાર કાર્ડમાં છે મધુ હા ને આમ બતાવે મંજુ. ઈ આપણી સમાજમાં હે? ઈ કઈ સમાજના છે? એ દલિત કે અટક કીધું ને કઈ બરોબર. તમે કેટલા પૈસા દીધા? મેં દીધો 1.5 લાખ રૂપિયા. ઓકે. કેટલા દી રોકાણી બાઈ? એ 1.5 મહિનો. હે 1.5 મહિનો બસ? એ 1.5 લાખમાં 1.5 મહિનો જ રોકે? પણ એમાં વાત સાંભળો, 5 થી લઈને 2 દે દલાલો ઘેર આવે ને. સારું કર્યું. બધું કટની બધી. મનસુખભાઈ એમાં શું છે ખબર છે? આપડે કે દલાલો આવે બરોબર, પછી ફોન વાતો કરતા હોય કે 2 થાય ને 3 થાય ને વાતો કરી દે ને એટલે એમ કઈ સેટિંગ કરી નાખે બીજે બારે બારે. અત્યારે બાઈ ક્યાં કરે છે? બાઈ છે ફાટસર. ફાટસર? આપણી સમાજમાં છે ને પટેલમાં છે. હા પટેલમાં છે. તમને કઈ ખબર પડી ગઈ પટેલમાં છે? એ દલાલ વાત કરતા હોય ને એકા બીજા. હા એમ. ઈ બાઈ ના નંબર છે? બાઈ નંબર નથી, તો દલાલો ના છે નંબર બધા. આપડે તારી બાજુ ના દલાલ છે, 2 દલાલો ત્યાંના. એનું નામ શું છે? બધાભાઈ સોલંકી, સકાભાઈ. એને તો કેટલી નું કરી નાખ્યું. ઈ તો આની પેલા ખરદાર નું એક બાબુ સોલંકી. એ બધા ભાઈ ના ફોટા છે? ફોટા નથી, નંબર છે, ગાડી નંબર છે. એને કેટલા પૈસા? પૈસા બધા એને દીધા હતા? કોણ? હા બધાભાઈ ને બાબુ સોલંકી છે ને મણપટ નો.
તમારા એરિયામાં છે બરોબર. શું છે તમારો એરિયો છે ને ઈ તમારી તમારો એરિયો શું છે એરિયો તમારો ઈ લાગે ને તમારે ક્યાંનો તારી બાજુ અમારી ઈ નો લાગે ધારી અમરેલી જિલ્લામાં આવે ને તમારે અમારે રાજકોટ જિલ્લો લાગે રાજકોટ જિલ્લો લાગે બાબરા તાલુકો લાગે ને તમારે કયો તાલુકો લાગે અમારે સોમનાથ જિલ્લો હા ગીર સોમનાથ હા સોમનાથ હા અને તમારું કયું ગામ કીધું હરમડિયા અને એનો તાલુકો કયો કીધો બાબરા એનો બાબરા તમે ક્યાં ગામથી બોલો છો હરમડિયા અને હડમડિયા ક્યાં તાલુકામાં આવે ગઢડા તાલુકો ગઢડા તો એનું બોટાદ લાગે ને હા હા અમારે હા તમારે અને આ છોકરી એ રાજકોટ જિલ્લો છે હવે એ થઈ ગયું પણ હું એમ કહું કે એના રેકોર્ડિંગ છે આ બધા ભાઈના ને એના હા રેકોર્ડિંગ છે મારા પાસે. પૈસા માંગે છે હા 1.5 લાખ આપવાના એ દઈ દે હોત દીધા હે આપી હોત દીધા કોને તમે હા એમ હું નથી કેતો તમારી પાસે માંગે છે એવા રેકોર્ડિંગ છે 1.5 લાખ ના હે હા એ પૈસા આપ્યા રેકોર્ડિંગ થી હા એની હારે તમારી વાત થઈ હોય ને એવા રેકોર્ડિંગ હોય તો મારા નાખો પછી આ બાઈ ના ફોટા મોકલો પછી ઈ બધા ભાઈ ના એના ફોટા હોય તો મંગાવી લ્યો ને એના ફોટા બધા કાલે ભેગો છે તો શિવરાત્રી માં હા એના ફોટા પાડ્યા હતી મેં કાલે ગાડી નંબર છે બરોબર કાકા ગાડી તમારી ભાઈ આ બધી એને સાજેનું કરી નાખ્યું છે મનસુખભાઈ તમે નાત ના છે અમારા નાત માં નાચજો તો આમ થોડો ફાયદો થાય તમારે બરોબર મારા ભાઈ ઈ કાઈ આપણે બધા મારે માટે કર્યું ને એવું કોઈ દલ કોઈ કરે નહીં બરોબર કોઈ વાત ઈ કરે તમે હું કામ એવેમાં પડો છો ઈ તો કરવાનું છે એનું ઘર હકાલવાનું છે ઈ તો કરવાના જ છે મનસુખભાઈ સાંભળો મારે 40 વર્ષ થઈ ગયા બરોબર તમે આખી વાત સમજો પેલા વાત સાંભળો પછી તો વાત કરી દેજો મારે 40 વર્ષ થઈ ગયા બરોબર ને ડોઈ માં છે બરોબર એને રોટલા કડે એમ કોઈ નતું કાલે ડોઈ માં દડી જાય બરોબર એને કામ કર્યું મેં તમે સમજતા નથી એની કરતા લીલ પરણાવી દેવા હું હતો આ કરવા કરતા પણ ડોઈ માં સભ્ય કર્યું તમે હવે આટાણે તમારે હવે બાઈ આવે હે હવે આવે બાઈ હા 1.5 લાખ નું કરી નાખ્યું તો તોય રહ્યા તો વાંઢો ને વાંઢો હા હે હા તે 1.5 મહિના ઓલા ભાઈ ઓળખો તમે જીકાદરી જીકાદરી ઈ મને ચહેરો યાદ ન હોય કોઈનો ભાઈ જીતુભાઈ આ ઈ હું ફોટો હોય તો ઓળખી જાવ મારે કેમ કે આપણે જીગ્નેશ મેવાણી હતી આપણે ભાઈ ને હારે ઉપર ઈ બધાય ઉભા હોય આપણા સમાજના બધા પણ એમ આપણે સમાજ છે એટલે ના ઈ તો હોય એમાં કઈ નહીં પણ એને મને કીધું કે મારે 1.5 લાખ કરી જાય કોણ ઈ લોકો જીકાત્રી વાળા હા જીકાત્રી વાળા કરી ગયા એનું કરી નાખ્યું એનું કરી નાખ્યું જીકાત્રી વાળાનું મજા કરો ને એનું બિચારાનું ઘર હાકલ હાલે છે ને હવે બધા ભાઈ સોલંકી ને બીજું કોણ કીધું બાપભાઈ હોંદરવા ઈ ક્યાં ના એ મણપર બે ના મોબાઈલ નંબર ને એવું બધું મોકલો પછી આ નંબર મોકલો શાંતિ રાખો પેલા મને તમારું તમે હાઈ કરી મોકલો ઉભા રહ્યો તમારું નામ બોલો હાલો આખું ધીરુભાઈ જીવણભાઈ મારું ધીરુભાઈ જીવણભાઈ મારું ગામ હરમડિયા નામ જ આવી આખું બધા કે હોમણ દારૂ રાખો હારો પણ એક મારું નહીં હારે ઈવડી હે ઈ ધીરુભાઈ જીવણભાઈ મારું અને ગામ હડમડિયા હડમડિયા અને તાલુકો બાબરા તાલુકો આપણે ગઢડા ગીર ગઢડા હા એટલે તમારે યાર ઠેકાણું નથી તમારું કોક તમે કોઈ ભણેલો હોય ને યાર કેમ તમારે આમ કરો ઘડીક થાય તો કે મારું ગઢડા ઈ ગઢડા બોટાદ તાલુકામાં આવે ઓલું ગીર ગઢડા રહ્યું ને ઈ સોમનાથ જિલ્લામાં આવે થેન્ક યુ મનસુખભાઈ હા સોમનાથ જિલ્લો બરાબર હા આ ગબા હબા મારે છે અભણ છે વાની યાર કોણ લપ કરે યાર ના હું તમને બરાબર એડ્રેસ સોમનાથ જિલ્લો ગીર ગઢડા હાલો ગીર ગઢડા મામા કહું ઓલું ગઢડા તો કે નહીં શામીના ગઢડા નહીં સાહેબ હા એમ કહું છું ગીર ગઢડા હા સોમનાથ જિલ્લો ગીર ગઢડા તાલુકો હરમડિયા ગીર હા હરમડિયા ગીર હા ધીરુભાઈ જીવણભાઈ મારું હા
હા એ થઈ ગયું ધીરુભાઈ જીવણભાઈ મારું અને હડમડિયા ગીર ગઢડા તાલુકો ને જિલ્લો ગીર સોમનાથ. હા થેન્ક યુ હા. ચાલો એક મિનિટ. અને એ બધા ભાઈના નંબર આવે ને તમે સાહેબ એની હારે ફોન કરીને જરાક જાણી લેજો. હા સોમનાથ. એની કે હા ઓકે હવે આ બાઈના નાના બેયના ફોટા ફુલારના હોય ઈ મોકલો. હા એ ફોટા છે આમાં સાહેબ. ઈ બાઈનો ફોટો મોકલો. હાલો થેન્ક યુ હા. પછી આ ભાઈ ને દ્યો એને કઈ તમે ભણેલ છો? હા હું ભણેલ છે સાહેબ. આ ઓડિયો વાયરલ કરવામાં એને કઈ મંજૂરી છે ને તમારી આ YouTube માં ચડાવવા માટે? હા ચડાવવા માટે ચડાવી જ દેવાનો છે. તમે એને શું થાવ? મારા ઈ ફાઈ નો છોકરો થાય. ઓકે હાલો આપો એને. હા થેન્ક યુ. હાલો એ ભાઈ તારા ફોટા મોકલ અને તારે જે બાઈ કરી જેના ફોટા મોકલ અને 1.5 લાખ રૂપિયા કોને દીધા હતા? આપા તમે હાય કરી મોકલો ને વર્ષો આવી ને તમારો એમ. આ 1.5 લાખ નો વહીવટ કોના હસ્તક કર્યો તો? બાપભાઈ હોંદરવા ને બધાભાઈ સોલંકી. હા એક બધાભાઈ સોલંકી. બધાભાઈ સકાભાઈ. સકાભાઈ સોલંકી. ચક્કાભાઈ સોલંકી. ખીજડીયા ગામ સોલંકી. ખીજડીયા ઈ કયું ખીજડીયા? ઈ આપણે ધારીભાઈ આવ્યું ને કે ખીજડીયા બાબરો તાલુકો. હા ખીજડીયા. અને ઓલો બાપુ નામ નથી યાદ બરોબર. બાપભાઈ સોંદરવા. બાબુભાઈ એ નંબર તો વોટ્સઅપ કરી દે આગળ તમને. સોંદરવા બાબુભાઈ સોંદરવા. હા ઈ ક્યાં ગામના છે? એ મોણપર. ને બાજુમાં છે મોણપર. હા મોણપર. હવે બેયના મોબાઈલ નંબર આપું તમને આગળ વોટ્સઅપ કરી દે તમને. નકર આમાં મોકલો ખાલી. બોલતા આવડતું બોલી દયો ને. આમાં કાઢવા પડશે મારે. હાય કરી મોકલો ખાલી તમે મોકલો બધા ફોટા મોકલાવો તમને. હા હા હાય કરી મોકલો ખાલી. હા હલો એ આ બે નંબર મોકલાય કોના છે? એ બાપભાઈ સોંદરવા. આ રાજકોટ લખ્યું ઈ કોના? એ રાજકોટ લખ્યું ને બધાભાઈ ના છે. રાજકોટ લખ્યું છે? હા બધાભાઈ ના છે. બધાભાઈ સોંદરવા આવડા સોલંકી. બધાભાઈ સકાભાઈ સોંદરવા આવડા સોલંકી. રાજકોટ લખ્યું ઈ? હા ચાલુ રાખો. બાપા મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? શાંતિ ગયો. ઓળખો છો? ના ભાઈ. હે ના હું એમ કહેતો તો મારે મારા ભત્રીજાનું ગોઠવવું છે કીધું કઈ ગોઠવી દેવો. એવું તો ભાઈ હું કરતો નથી. હે ક્યાંક હોય તો ક્યાં ગામથી બોલો? હવે તો હું મજાક કરું છું. મનસુખભાઈ બોલું રામોદ થી. બોલો મનસુખભાઈ. ઓલા ભાઈએ મારો ફોન કાપી નાખ્યો યાર. કોણે? ઓલા બધાભાઈ ચકાભાઈ સોલંકી. બધાભાઈ પણ મારો ફોન આ ચાર દિવસ પડતો નહીં. હરામીને 3 દિવસ મનસુખભાઈ ગોતું. હું હાલો છે. જય ભીમ. હવે હું એમ કહેતો તો ભાઈ કે ઈ આ ઓલા કઈક બાઈ નું ગોઠવવાનું કામ કરી દે છે ને ઈ. હા એ કરે છે. પછી તમે બે થઈને એક આપણે ધીરુભાઈ જીવણભાઈ ગામ હડમડિયા. જો હું વાત કરું તમને. હડમડિયા ગીર તમારા બેયના રેકોર્ડિંગ મોકલ્યા સાંભળો. હા પછી તમે એને 1.5 લાખ રૂપિયામાં ઓલી બાઈ ક્યાંકથી ગોતી દીધી ની બાઈ વહી ગઈ છે ટાણ. 1.5 લાખમાં નથી કર્યું ભાઈ. પેલા મારી વાત સાંભળો. હું આ ધીરુભાઈ ઓળખતો નતો. ધીરુભાઈ હા હું ધીરુભાઈ ઘર મેં નથી થયું. બરાબર. બધોભાઈ ને 100 મહિના 4 મહિને રહ્યો છે. હું અહીંયા રાજકોટ ગયો ટ્રેક્ટર લેવો. મારો ધંધો લેવેશ નો છે. હું ત્યાં તમારો હોટલ બધી આવતો ને બે હતો. રામોદની દીકરી મારા ઘરે આવ્યા છે. તમારા ગામની દીકરી મારે સાંભળો મોણપરમાં છે. તમારા બેયના રેકોર્ડિંગ મોકલ્યા સાંભળો. હા પણ રેકોર્ડિંગ મારા મોકલે હું એને ના જ પાડું છું. તું મને તો ફોન કરતો નહીં. મારા રેકોર્ડિંગ જે મોકલે હોય ને એમાં કાયદેસર એને 40,000 રૂપિયા બધા ભાઈને આપ્યા. 1.5 લાખ નહીં. પેલા વાત સાંભળી લ્યો. એની બેનને બોલાવી એને બેન ને ઘરમાં જઈને વહીવટ કર્યો છે. ફૂઈએ નહીં આપણે જોયા. આનું નામ લખાવ્યું છે બધાભાઈ ચકાભાઈ સોલંકી. હું આ પાડું છું ને બધા ખેજડિયા કોટડા બધા સકાની જ વાત હું કરું છું. હવે તમારું નામ છે બાબુભાઈ સોંદરવા મોણપર. હા આ તમારા મોબાઈલ નંબર તમારા બેયના રેકોર્ડિંગ અને
બાઈના કુલ 1.5 લાખ રૂપિયા દીધા. ના રેકોર્ડિંગ છે એમ કહું. તો દીધા હોય તો મને કે કોંગ્રેસ દીધા હોય ભલે 1.5 લાખ હે આને દીધા હોય ભલા મંજુ આ ભાઈ દારૂ પી અને બાયુને માર્યા કરીને બાયતા કરીને 2 વાર ગયા છે. ભીખોભાઈ હોતે છે હનવાયા વાળો ભીખોભાઈ રહ્યો ને ઈટવાયા વાળો એ છે એને હગા છે એની બેન છે બધા છે એમાં. આ બાઈ પછી અત્યારે ક્યાંક પટેલ માં દીધી છે એનું નામ ના આપ્યું. ના એ ભાઈ ખોટી વાત છે ક્યાંય દીધી હાવ ખોટી વાત હાવ ખોટું છે મનસુખભાઈ. ઈ બાઈ કોની દીકરી? ઈ બાઈ ક્યાં ગામની છે? એ બાઈ રાજકોટની હતી ત્યાં કામ કરતી હતી અને આને બધા ભાઈ લઈ અને આને ગયો કોઈ દેવા કોઈ આના પરિણ્યો નથી કાંઈ નહીં. આને 2 મહિના કામ કરાવ્યું. આની વાત થી ભૂલી જાવ. ઈ કોની દીકરી? એ નથી દીકરી કોઈની કોઈ ભાઈનું હક નથી ભાઈ. તમે હું એટલે તમને પૂછું છું કે ઈ બાઈ મારી વાત સાંભળો તો મારી વાત સાંભળો રખડતા ભટકતા હતી કામ કરતી હતી ને એનો છોકરો નતો રાખતો છોકરાને આની પેલા હરદાર ઓલા મકવાણા રે ને એનું એને 1.5 લાખ નું કરી નાખ્યું. જો હરદાર મકવાણા તો પૈસા એને દઈ દીધા હોય ને કોને એને જો હરદાર વાળાને જે પપ્પા રાજકોટ જુનાગઢ વાળા હમતા નથી એમાં ફરિયાદ કરીને ઓલે અરજી દીધી પછી દેવા ન પડે? ના એમાં હું હતો નહીં પણ ગયા આપણે પૈસા પાડ્યા નથી. એ હતા તમારા ઓલા કોટડા વાળા ભાઈ બાજુ રહ્યા ને પણ હું આ નાઈટ માં આવા હું કામ દલાલા કરી નાયતર છે આગળ કઈ હું ભૂંડું બોલે નાયતર દિલજીની છે. આ દારૂ પીને બાઈને મારી અને કાઢી મેલી જા ભાઈએ આ ભાઈ રાજકોટ ચડવા ગયો તો આ બધું ખોટું વાતો છે. આ તો પછી દારૂ પીવું છે ને એટલે ફોન મારે ને કરો અને મને દારૂ પી જાય તો એને પૈસા હાટું થઈને ઈ તો હવે અટાણે કઈ છે પૈસા કોકની દીકરીને ઘરમાં ન રખાય 4 મહિના કામમાં ન રખાય કામમાં લઈ ગયો તો 5 લાખ આપવા. તમે આ એટલું બધું જાણો છો તો આ કોની છોકરી છે? મા બાપ છોકરી નથી જાણતા કોની છોકરી એના સાંભળો એના દારૂ નું જાણો છો ઈને પી ગયો ઈ જાણો છો. આ કોની છોકરી પરણાવી ઈ તમે જાણતા નથી. કોઈની છોકરી હતી ને હું નથી ઓળખતો ને બધો લઈ આ કેમ ખબર પડે તમને? તમને ઈ કેમ ખબર છે કે દારૂ પી મનસુખભાઈ પેલા મારી વાત સાંભળો. તમે જો હું બીમારી હું દલિત નેતાના કામ જ કરું છું. હું કોઈના રૂપિયા નથી ખાતો. આમાં અત્યારે અમારો જો મનસુખ ચાવડા ને પૂછ લ્યો પછી તમે અહીંયા બધા અમારા વાજાના દાફડા શીતળલા એ બધાને પૂછો બધી આપણી સમાજમાં જુઓ આનું કઈ ખોટું કરવાનું રૂપિયો ન ખાતો હોય માં દાડિયું કરે. હું એમ કઉ છું કે એ વાત સાચી છે. જો આ બધા ભાઈ ની ભેગા કરો તમારા બધા ભાઈ ની બધા ભાઈ ની છોકરી મારા ગામમાં મોડ પર મારા ભાઈ ના છોકરા વેરે દેવરાવી પણ અત્યારે મારે જો આ ઈ ચીટિંગ નું કામ કરે ખાલી મારો અવાજ ઓળખી ગયા તેને ફોન કાપી નહીં કોઈ આ બધા ભાઈ હું ભલે હાસો માણા થોડું કાપો ફોન. પણ હું એમ કઉ છું તમે એની ભેગા રગડો ચોર નો ભાઈ ઘંટી ચોર જ થાય ને. ના ઘરનો ભાઈ ચોર ની ભાઈ ઘંટી ચોર નો હોય ભાઈ. ચોર નો ભાઈ ઘંટી ચોર બધા એમ તો ચોરીઓ કરે બધા. હું ચોરી કરતો ને મારું નામ મોટું હતો ભાઈ. જો અટાણે આ ભાઈએ જે મને મારો બાપો છે ને રામાકાળા નામ મોટું હતું ભાઈ. એ વાત ખોટી પડે. ચોર નો ભાઈ ઘંટી ચોર નો હોય. અને હા ધીરુભાઈ એક પેલા મારી વાત સાંભળો. ધીરુભાઈએ જે વાત કરી એમાં તમે બે હારે છો આ બાઈ માં એમ કહું? નહીં ધીરુભાઈ ની પાસે ધીરુભાઈ નું ઓળખતો નથી ભાઈ. હા જો તમારું રેકોર્ડિંગ મોકલ્યું છે ને બધા ભાઈ નું મોકલ્યું. પણ રેકોર્ડિંગ તો ધીરુભાઈ બધો પૈસા લઈને મોકલ્યો હતો ને એટલે ધીરુ મને ફોન કરે મારા ફોન માં મને અત્યારે ફોન કર્યો બરોબર. હવે મારે તમને ના પડી ફોન કાપી નાખો હું તમને ઓળખું મારે કેવું સમજતા નથી. પણ ઈ તમે એવા ઈ ચીટિંગ ના કામમાં આવી ગયા એટલે તમે ફોન તો કરવાના જ છે. તમે ચીટિંગ નો મારો કેસ ન હોય ક્યાંય બધો તો રહ્યો 4 મહિના જેલ. આપણું કોઈ નામ નો લે પોલીસ સ્ટેશન માં જાય કે બાબુરામાનું ચીટિંગ આવે છે. તમે મારી વાત સમજ્યા નથી. તમારું નામ લે જ ન લે પણ બધા ભાઈ ભેગા રખડો તો તમારી દિશા તમે ખુદ જાણો છો. સાંભળો ભાઈ તમે ખુદ જાણો છો કે ભાઈ આવડો બધો રહ્યો 4 મહિને જેલમાં રહ્યો પણ તોય તમે એની ભેગા તો પછી હું કામ આવા કામમાં જાવ છો? અરે એ કે ધીરુ મારા મેં 6 મહિનાના રોટલા ખાતા છે અને ઈ બધો ભાઈ જો ભાઈ બધો ભાઈ ચોરી કરવા જાય એના રોટલા કોઈને ખાઈ હોય એની ભેગું આપણે થોડું જવાય છે. એ આપણી એ ભાઈ એ ભૂલ આપણી. હા પણ એમ હું કઉ છું કે તમે મુદ્દો હું કઉ છું જો આજે કોઈ ચોરીઓ કરતા ને એની ભેગા આપણા મિત્રતા હોય તો આપણે અડધા ચોર ગણાય. પણ નહીં હું આપણી ભૂલ લે આપણે ભાઈ ભૂલ તો એટલે આપણે માફી માંગી છે ભાઈ આપણે આની સળી ગયા ખોટું કર્યું અને આપણે આ ભૂલ જરાક આપણે તરત ખબર છે કે આ ચોરીઓ કરતો હોય છે. એ આપણે એમ કે હારા કામ કરતો હોય હવે હારા કામ કરવા નથી. હારા કામ કરી આપણી સમાજ આપણે ભાલો ભેગાવે. જો ઈ બાઈ ને બીજું ખબર નથી. આ જો એના ફોટા સાંભળો તમે જે ફૂલહાર કરાવ્યા ને એમાં ઈ ફોટા મોકલ્યા નહીં. જો ફૂલહાર માં હું નો ખોટી વાત છાવ એમ નહીં મોકલો મારા ફોટા એટલે એ કઈ ને ધીરુ ના રૂપિયા ધીરુ કઈ ને કે 1.5 લાખ દીધા એટલે 1.5 લાખ નો એમ તો ખોતરવાના પેટ નો હોય. તમે મુદ્દો સમજ્યા નથી.
હા અત્યારે તમે છે ને જો આમાં આ જે કઈ આપ્યું છે ને એ બધું પુરાવા વાળું છે, પણ હું તમને એવું કઉ છું કે આ જે ભાઈ જો સાંભળો, આ ધીરુરિયો એ નાઈટ નો જ છે કે બીજી નાઈટ નો? ના, ઈ નાઈટ નથી કર્યો, આપણો નાઈટ તો હવે આજે એનું દોઢ નું કરે થઈ ગયું, તો હવે એમાં નાઈટ નથી નડતી? જો હીરો તન ખોટી બોલે છે, 1.5 લાખ એને નથી દીધા. મને બધાએ એમ કીધું 40,000 રૂપિયા આપ્યા. હીરોને કહેતા જે દેવને માનતો, હું તો દેવને નથી માનતો. હીરો દેવને માનતો જે દેવના સોગંદે 1.5 લાખ દીધા હોય તો. તમે પેલા મારે ભાઈ સોંદરવા સાહેબ આ વાત ના સાંભળો. તમે તોય ધીરાને તમે દારૂડિયો ગણો છો, બધા નથી તોય તમે હારો ગયો છો. બધો નાલાયક નો, બધો નાલાયક નો, બધો એની બેન નો ભાઈડો. હું કઉ છું ને, હું તમને એમ કઉ છું કે એટલે તમે એમ કરો છો કે હજી સાલી લીધા, સાલી એને જે દોઢ દીધા એનું રેકોર્ડિંગ છે, 1.5 નું બે કબૂલ તો એને ત્યાં 1.5 દીધા હોય ને એને, તો એ પ્રૂફ કરીને લઈને બધા પોઈન્ટ લઈ લે. આપણે ભાડ્યા નથી, ભાડ્યા સહી નથી ભાડ્યા, પણ તમે બે હારે ગયા હતા અને તમારા એગો હું હતો, હું ના નથી પાડતો. મારી ગાડી નંબર લખવાય તો લખી લ્યો. મારી ગાડી જ લઈને મારી ગાડીને ભાડાના 2,000 દીધા એને મને ધીરાએ. હું હજી તમને ટેકિંગ કરું, 2,000 રૂપિયા ધીરાએ મને ભાડા ના દીધા. તમારા બાબુભાઈ 2,000 આલ્યો તમારા ભાડાના. તમારી ગાડી ઈકો ગાડી લઈને ગઈ? મારી ગાડી ઈકો એની. ઈકો કોની? તમારી? હા, બધાની. તમે ડ્રાઇવિંગ કરતા છો? હું ડ્રાઇવિંગ કરું છું. હા, મને તમે કોઈક મારી આવો, તમે નહીં આવું. હું સમજી ગયો આખી વાત. હા, પણ આ બધા ભાઈના કામરિયાની આ છે એમ કહું. પણ હવે તમે જો આ ભાઈ છે ને, બધાને ભાડું 1,500 રૂપિયા નાખ્યું ને, એ મારી પાસે ગૂગલ પે છે. પેલા મારી વાત, આના પૈસા હું કામ નાખવા જોઈએ બધાને ભાઈ? તમે સમજ, જો આજે તમે આ નાઈટમાં કોઈનું નો ગોઠવાતું હોય એનાથી ખબર ન હોય કે તમે રખડતી ભટકતી બાઈ પરણાવી દે ઈ. હે ભાઈ, તમે વાત કરો ને, બધાના 3 વાર એને પૈસા નાખે ને, ધીરાએ મારામાં રેકોર્ડ પૈસાના ગૂગલ પે પૈસા નાખ્યા. તમે મારો ભત્રીજો પરણાવવાનો, ચાલો હું પૈસા નાખ દો તમે ભાઈ. હા, તમારે ભત્રીજાને પરણો નાઈટમાં પરણો છે. હાલો, આ પરણો છે, હું કામ ન પરણો? થોડા પડીએ ભાઈ, આપણે આબરૂ હોય ને તો ગોતવા જવાનું ન હોય. તમે આખી વાત સમજતા, અમે એમાં થોડા પડવાના છીએ એમ કહું. તો અમે પડીએ ગમે ને, અમે કોઈ સમાધાન કરવાનું કોઈક નો આવે તો અમે પડીએ જ છીએ, પડવાના છીએ, પડીએ જ છીએ. એટલે સારું કરવામાં કોઈ નવરું કરે રૂપિયા ખાતા નથી. કાંઈ ધીરા પાસેથી 10,000 લીધા નથી મેં. હો, કધીરા તો મને 10,000 લાવે. આ 1.5 લાખ જે છે ને ભાઈ, એમાં કાંઈ કોઈ કહેતું નથી. હવે ઈવડાઈ ભાઈ, હું તમે ઉભા રહી ચાલુ રાખો, લાઈન માં લઈ લો. હા, લ્યો ચાલુ રાખો. ચાલુ તમે કહો, સવાર લગી ફોન ચાલુ રાખો. બાબુભાઈ લાઈન માં છે. આ ભાઈ ધીરુભાઈ બોલે. ધીરુભાઈ? હા હા, ધીરુભાઈ. હા, તમે 1.5 લાખ કોને આપ્યા ભાઈ? તમને બે ને તારા કઈ જેવ હોય, તારા જેવ મરે તે મને 1.5 લાખ આપ્યા હોય તો? હા, 2 લાખ આપ્યો મેં. કે તે ભલાય તારી પાસે પ્રૂફ 1.5 લાખ આપ્યા. તમે પ્રૂફ ની વાતો કરો. બેને આપેલ છે બરોબર. હું તને ઓળખું છું. હું તો હું કહું ભાઈ, તે મને 2,000 ભાડા આપ્યા. તાર ઘર મેં જોયું તું. મેં આપ્યા કે મેં આપ્યા? તારું ઘર મેં જોયું તું. તું બધાને હાથવતો તો, બધો તને 2 વાર બાયું તું લે, બધો તું બે. તું મારી વાત સાંભળ, એમ કહે છે તમે 2 3 બધાએ તને સાંભળો ભાઈ, તમે લઈ જાય બરોબર. તો ભાઈ તું લઈ તું બાઈ ને મારતો મને બાઈ તારી હળીશ તું લઈ ગયો કામ. તમે મારા ઘરે આવ્યા ને, તું પેલા ખોટું બેલ માં, પેલા મારી વાત આમ, તને ખોટ કરતા આવડતું, તને ખોટ કરતા આવડ્યું નથી, હજી ખોટ કરતા આવડતું નથી. મારી વાત સાંભળ. તારું રેકોર્ડિંગ આગળ પહોંચે, કારણ કે મનસુખભાઈ ને મોકલું છે આગળ ખડકવાનું. તું ખોટ તને ખડતા નથી આવડતું ભાઈ. હા, તું ખોટમાં તું કોઈ નથી. એમને તો ખોટ કરતા નથી આવડતું, ખોટું કરવાનું નથી આવડતું તમને. આવું ન કરે. 1.5 લાખ આપ્યા હોય કે મારી વાત સાંભળ, 1.5 લાખ આપ્યા પેલા નિરાતે વાત છે. 1.5 લાખ મેં આપ્યો. હા, કોને આપ્યા છે? તમે બે ને આપ્યા, બધાને બે ને. હા, તારી પાસે પ્રૂફ હોય 1.5 લાખ નું. પૂરો છે આપણા ફોટા છે પોતાના પૈસા તું મોકલ 1.5 લાખ ના. તારા છે ને તું 1.5 લાખ એમને તારી બેન હતી, તારી મોટી માં હતી, તું હતો બેઠો તો. તારા આપડા ફોજિયા વાળા છે બધા સાક્ષી. તારી દોહી એમ કે ઓલી દોહી 1.5 લાખ રૂપિયા બધાને આપ્યા છે. એટલે 1.5 લાખ કોઈની પાસે ન માંગતો. મનસુખભાઈ ની સાક્ષીમાં ન આપું ફોદરવાન પેટ નો 1.5 લાખ ને તારી ઘરમાં ઓતરી કોઈ બી આવા ખોટા ફોન ને સોદું વેડા ન કરતો. જે કરતો ખોટું કારણ છે. તું દારૂ પી પીને ભાઈ ને માર, તું બધો મને બધી વાત નહીં કરો, તાર કોઈ વાત નહીં કરો. દારૂ પી, તું દારૂ રોજ પી, રોજ 2 લાખ પી. તામ થી આવડે મને નથી આવડતું, મને નથી દેવા પૈસા. પણ આવું ફોન કરતા તને નથી આવડતું. ખોટા એમને પણ બધા ભાઈ ને લાઈન માં, ભાઈ સોંદરવા સાહેબ, હા, આ બધા ભાઈ લાઈન માં લઈ લે ને, ઈ કેમ નથી? બી ફોન કેમ ઉપાડો? મારો ફોન મનસુખભાઈ, મારી વાત સાંભળો.
હકીકતમાં મારો ફોન નથી ઉપાડતો ને તમે શાંતિ રાખો આ ધીરું કાઢ નાખો બધાનું હું લાઈનમાં લેતા આવડે ને તો હું આગળ કહું બધાને હું કહું ખબર છે નાનજીભાઈ બોટાદનો અમારે એક છે ને સંબંધી એટલે હું કહું નાનજીભાઈ વાત કરે તમે સાંભળ્યા કર્યો ખાલી અને હું બધાને પછી હું કઈ ભાઈ મનસુખભાઈ તું વાત કહી હા કરો મારી વાત સાંભળો લાઈનમાં લેતા નથી આવડતું તમે હજી હું તમને કોઈ છોકરો આગળ આવીએ ને આવડી લાઈનમાં લેતા હું સમજો તમને ફોન કરું તમે ઘડી ઉપાડ્યો કરો ઘડી 5 મિનિટ ઓલો બધાને લાઈનમાં લો ને એને કહો નાનજી દાદા લાઈનમાં છે વાત કરતો હા તમે ઘડીક બોલતા તમે સાંભળ્યા કરજો પણ તમારે જે બોલવું બોલ્યું પણ ઈ તમે કોઈ છોકરાને બોલાવીને પેલા લઈ લ્યો અટાણા ઇમરજન્સી છે એમરજન્સી તો એમરજન્સી આગળ હું કહું મારો છોકરો તો ગામમાં ગયો આ ગમે બરકી લ્યો એનું કારણ છે કે અત્યારે આ જે ઓલું રહ્યું ને એ બધું એમાં અટાણે એમાં બધું થોડું ઓલું છે એટલે તમે એને એ થાય કાંઈ એમાં કાંઈ થોડું ભલામણ બીવાનું હોય તમે જે ફોન માં કરતા હું કોઈ બીતો તમે થોડે બી ખોટા નામ લે બી એમ તમે આમાં તને અટાણી ઈવડાઈને પણ આ બધું સાંભળો 50% બી આ હોંદરવા થોડા બી તમે મુદ્દો રૂપિયા થોડું બીવાનું હોય તમે સમજ્યા નથી વાતને અટાણા જે કઈ બાબત છે ને એની અંદર અટાણ બધે ભાઈ ને તમે ખીજડીયા પૂછો એ બધાનું અમારું નામ પૂછો ને એનું પૂછો ખીજડીયા કોટણા તમે આને લાઈનમાં લે તમે આને ખાલી બધા ભાઈ લાઈનમાં લઈ લ્યો ને એટલે આપણે છે ને ઈ કહું ઈ તમે કહો તો રામોદ છે એટલે તો આવું હોત રામોદ હોત ને તમારે ન્યા આપજો તમારે ન્યા ઘરે હોત જવું કર્યું ઈ બરાબર સત્તા એમ મને કયો બાબા નો આગોટો બાકી બધાથી નો કહો બાબુરામા 1 રૂપિયો આનો લીધો છે તમે બધા ભાઈ ને લાઈનમાં લઈ લ્યો ને એટલે આ બેનું એક સેટિંગ ગોઠવાઈ ગયું વાત સમજી એ મારો હાટુ ભાઈ જ છે તમે ત્યાં તમે બોલો છો ને ફોન માં એમ તમે પૂછો ખીલોરી કાંકરે ખંભાળિયા 5 વડાના અંદર હકા કે હું 5 વડા જ પડ્યો છું મકવાણીમાં હાલો ઈ વાત કાપી નાખો આપણે આટલા પૂરતું કરો ને ભાઈ ખોટું બોલે તમે મનસુખભાઈ તમારે પૂછાય અમારી પાસે ભાઈ જો અમે પેલા સાંભળી લો અમારી પાસે જો અમે એને પેલા કીધું તું રેકોર્ડિંગ મોકલ અમે બધું પેલા લીધું છે ને અમારી પાસે બધા પુરાવા દીધા છે વાત કરું છું અમારી પાસે લપન છપન ન હોય મારી વાત સાંભળો 1.5 લાખ લીધા હોય તો હું હા પાડું ઈ રેકોર્ડિંગ છે જો સાંભળો ઈ રેકોર્ડિંગ છે ભાઈ જો અમે તમારી પાસે હલલ દલલ નહીં હાલે આમાં રેકોર્ડિંગ માં બોલે છે બે હું પગે લાગતો નથી હું ખોટું મારા આમાં રેકોર્ડિંગ માં ચોખ્ખી વાત આવે છે બધા પાસે સીધા 1.5 લાખ ની વાત થાય 1.5 લાખ એમ કીધું બાબુરામે 1.5 લાખ લીધા બાબુરામન તમે સમજતા નથી તમે એની ભેગા ગયા છો આ વાત ઈ આવે છે તમે વાત સમજો ને પણ ભેગો ગયો ને હવે ઘરમાં કરું ને કઈક બાય ની ઈ તો હું તમને કહું છું તમે વાત જ નથી કરતા ભાઈ જો બધા ભાઈ નું ઓઢણું ખરાબ છે ને બધા ભાઈ આ ધંધો કરે જ છે તોય તમે ઈ વાત કર્યા કરો છો યાર તમે એમ કહું છું ઈ બધો બે ભાઈ ની ભેગા હોતા છે મને થોડી ખબર છે તો ઈ તો આપણે ધ્યાન જ રાખવું પડે ને ભાઈ ઈ તો આપણે હારા મારા ભેગા હોનાની દુકાનમાં આપણો હોનાની દુકાનમાં બેહો પગાર ના ડેલો બેહો બે માં ફેર તો ખરો જ ને હોનાની દુકાનમાં હોનાનો હાથ નાખીને મારા નહીં માણા એટલે તોય સમજતા નથી પણ તો એમાં કોઈ ન મારા હોનાની દુકાન હોય તો લેવું એટલે ભાઈ બાકી ઈ શોરૂમ કહેવાય ઈ શોરૂમ કહેવાય આ ડેલો કહેવાય તમે કા વાત કરો યાર શોરૂમ નો કોઈ આ કોકની દીકરીને હાથ આને ભીખાભાઈ નામ લીધું ઈ તો એવળો સાક્ષી છે ભીખાભાઈ કે મારી વહુનું બાવણું કરતા આ ધીરાય નામ લીધું છે તમે મુદ્દો ઈ બીજી કેતી હતી કેતો તો જવા એમાં આપણે પડવા નથી આપણે અત્યારે એટલું સાંભળો હા આપણે એટલું જ પ્રૂફ દયો આપણે એટલું જ પ્રૂફ જોઈશે સાંભળી લ્યો તમે બીજું કામ બોલો તમે આ ભાઈ કોની દીકરી ક્યાં ગામની કોની હતી વાત કેવી રીતે અકાલી હતી ઈ સાબિત કરજો બીજું મારે કઈ નથી કરવું હે એટલે તમને કહું છું કે ઈ જોઈએ મારે બીજી લપન છપન કઈ નથી સાંભળવું ઈ બીજું બધું જે હોય હાલો હા એ ફોન મેં કીધું પાળિયાદ વાળા વાત કરો ને ફોન સ્વિચ ઓફ કરી દીધો એમાં ખરેખર મનસુખભાઈ હકીકત ની વાત કરું ને એના ત્યાં 1.5 લાખ ની ભલે બધા ખાતા હો 1.5 લાખ એમાં ના નથી ઉપાડતું અને મારી એ ભૂલ છે હું કહું છું ને આપણે એની ભેગા એને ન્યા કે હું ઓળખું તું મને કે તું કઈ બોલતો ને મારા હગા મારે ક્યાં બોલવાનું મારા બાપની કઈ દીકરીની મારે કઈ લેવા દે મારે ક્યાં બોલવાનું કાંઈ વાંધો નહીં તો ઈ આ તમે જે કઈ કીધું ને કે આ બધાની ભૂલ છે ઈ અમે રેકોર્ડિંગ તમારું એટલું મૂકી દઉં એટલે ઈ બધો જાણે ને ઈ જાણે પછી ના આપણે ખરેખર આપણે નથી ભાઈ હું આપણે નથી અમે આમાં લખી જ છીએ અને બધા ભાઈને એકના જ મોબાઈલ નંબર આમાં નાખશું અને તમારા રેકોર્ડિંગ છે અમે સાબિત કરી દઈએ છીએ કે ભાઈ આ જે બાબુભાઈ સોંદરવા છે એને કીધું કે આ બધા ભાઈએ કર્યું મને ખબર નથી વાત થાય પૂરી નથી આપણે ખબર નથી હું કહું છું તમને ઠેકીને કાંઈ વાંધો ના પણ હવે અમારે તો બાપા નામ દીધું એટલે માત્ર ના તમારે આપણે નથી ખબર એટલે હું એની ત્યાં આજ કોઈ દિયા 22 તારીખે જવાનો છે એ રેકોર્ડિંગ કઈ મારી પાસે લગ્ન છે ને કોઈ દિયા 22 તારીખે મારે લગ્ન છે એમાં જવાનું છે કાંઈ વાંધો નહીં હવે મારે અમે અત્યારે તમારી મારે કામમાં જવાય જો આ બધા ભાઈએ ફોન કાપી નાખ્યા એને બધા સ્વિચ ઓફ કર્યા ને એટલે અમે તમારું રેકોર્ડિંગ એના માટે મૂકી છીએ કે ભાઈ બાબુભાઈ સોંદરભાઈ ચોખ્ખું કીધું ભાઈ આ બધા ભાઈ જો અટણીને ફોન સ્વિચ ઓફ કરી દીધો એટલે ખોટો માણસ સ્વિચ ઓફ કરી દીધો
હવે મેં વાત કરીને ખબર પડી ગઈ ને મનસુખભાઈ બોલે ઈ રેકોર્ડિંગ આમાં હું કટકો મૂકું છું કે ભાઈ મારો અવાજ સાંભળીને કોણ બોલો છો. પછી મેં એમ કીધું ને બધા ભાઈ મજામાં ફલાણું ઢીકણું તો કે તમે કોણ બોલો, એટલે મારો અવાજ ઓળખી ગયા તો મનસુખભાઈ છે એટલે સીધો કાપી નાખ્યો. એમ થોડું કોઈ ગમે ને આપણે ખોટું કર્યું ફોન કાપવાનું છે ને, બીક કાપવાનું. એટલે મુદ્દો એ છે ભાઈ આ બધું આવું ડીંડક હાલે છે એટલે ખોટા માણસ શું જાગે એનો ધંધો આ બે આવું કર્યા કરવાનું, પણ સમાજે સમાજનું હું કામ કરી નાખો એમ કહું. મારું એ જ કહેવાનું, મેં એને એ જ કીધું બધા ભાઈ ત્યાં એને ફૂર આવે તેમ આને મને કોણ ધીરુભાઈ કીધું મને કે બાપભાઈ મેં પહેલી બાય કરીને તે બધા ભાઈ ભીખોભાઈ થઈને મને 80,000 મેં કીધું આપણે એ ધંધા નથી, તમે જે 80,000 દીધા ને તમે છવીબેન તારી બેન તમે જાણો તારી બેન જાઓ મારું નામ એટલે મને આ બાબતથી ફોન ન કરતો ભાઈ. ટ્રેક્ટર લેવું હોય 4 વ્હીલ લેવું હોય તો મને ફોન કરે તું તાર હાલો ભલે કદાચ હાલો એમ હું કદાચ તમે પાસે ગાડી હોય તો તમે કોઈના દીકરી દીકરાને કામ કરતા તમે કદાચ 2,000 રૂપિયા 5,000 રૂપિયા કોઈની પાસે ડીઝલ ભાડું લીધું હોય તો એમાં તમારો વિરોધ ન કરો. આજે લાખ 1.5 લાખ રૂપિયા થાય તો સમાજની અંદર તમે શું કરવા માંડો આપડા શું કરવાનું. મારી વાત સમજો, એને એવો શબ્દ કહ્યો ને કે બે નથી દીધા, મેં ખરેખર પાલનના પૈસા સુંદરવા સાહેબ તમે સમજતા તમે એની ભેગા ગયા એ મારો ગુનો. એટલે હવે ઈ વાત કેવી થઈ? હા ઈ મારો ગુનો. હાલો હું તમારી જે વાત કરું છું ઈ હું હાલો સમજો કે ભાઈ તમે ખાલી ભેગા ગયા હતા. હા પણ હવે ઈ વાતમાં તો અટણાદીમ થી તમે બે આવ્યા હતા. હા ઈ પ્રૂફ એની ઈ જ છે. એને કીધું આમાં તમે સમજતા ને તમે મારી ભેગા આવ્યા ને ક્યાંય મારા મારી થઈ તો હારી આવ્યો એને બે બળિયા ખાવાનું વારો. આ તો કોઈ ખાવા પણ આ એવું જ થયું ને. તો એમાં તમે આ બાબતમાં ઈને આ જે કઈ કામ કરે છે એટલે ઈ તમે ભેગા ગયા તો ઈ તો એમ કહીને ભાઈ ફલાણા હતા. આપણે નથી પૈસા પેલા ઘરમાં આની પેલા એને જો ઓલી લૂંટેરી દુલ્હન વડિયા દીધી હતી એમ છે તમે. હા વડિયા દીધી.